લિટલ સ્કોલર્સ દ્વારા શનિવારે પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે સ્કૂલના વાર્ષિક ઉત્સવ માટે એક વિશિષ્ટ અને અર્થપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણની નવી દિશા રજૂ કરવામાં આવી. કાર્યક્રમની ખાસિયત એ રહી કે સુરત શહેરમાં પ્રથમ વખત પ્રી સ્કૂલ લેવલે જાપાનની પ્રસિદ્ધ ઇકીગાઈ સંકલ્પનાનો પરિચય બાળકોને કરાવવામાં આવ્યો. જીવનનો હેતુ, આનંદ અને જવાબદારી સમજાવતી આ વિચારધારા બાળકોની સરળ રજૂઆતો દ્વારા જીવંત બની. માત્ર 3 વર્ષ જેટલા નાના બાળકો દ્વારા માર્ગ સલામતી, સાંસ્કૃતિક મૂલ્યો, ભાવનાત્મક સુખાકારી અને સામાજિક જવાબદારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રસ્તુતિઓ કરવામાં આવી. વાર્તા કથન, રોલ પ્લે અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા બાળકોને સમાજ પ્રત્યે જાગૃત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં યુવા ઇન્ફ્લુએન્સર્સની હાજરી, લોકપ્રિય સામાજિક પરિસ્થિતિઓ પરની પ્રેરિત મિની કેરેક્ટર પ્રસ્તુતિઓ તેમજ અનોખા અને અસામાન્ય વ્યવસાયોની ઝલક સામેલ હતી. તદુપરાંત સ્પોટલાઇટ વોક દ્વારા બાળકોના આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ ક્ષમતાને ઉજાગર કરવામાં આવી. લિટલ સ્કોલર્સના આ અનોખા જ પ્રયાસ દ્વારા સ્પષ્ટ થયું કે આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ બાળકોમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા, સામાજિક જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમને વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. નામ શિખા આડતિયા છે. અમે લિટલ સ્કૂલ્સ તરફથી આજે અમે એક એન્યુઅલ ફંક્શન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 વર્ષના બાળકોનું એન્યુઅલ ફંક્શન છે. અમારી થીમ એક જેપનીઝ થીમ છે, ઇકીગાઈ, જેમાં નાના બાળકોને અત્યારથી જ જોય, લવ અને પર્પઝનો મતલબ સમજાવવામાં આવે છે. આજની થીમ એ બેઝિસ પર છે જે કોઈ દિવસ એજને એજ રેસ્ટ્રિક્ટ નથી કરતી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અવેરનેસ અને લવ ફ્રેન્ડલીનેસને. બાળકો અત્યારની જ ઉંમરથી કેવી રીતે ફ્રેન્ડલી રહેવું, કેવી રીતે દુનિયામાં ચાલી રહી વસ્તુથી જોડાયેલું રહેવું અને આગળ વધવું, એ બધું અત્યારથી જ અમારી શાળા એમને શીખવાડી રહી છે. તો આજનો કન્સેપ્ટ જે અમારો છે તે ઇકીગાઈ છે, જેનો એ જ મેઇન પર્પઝ હતો કે તમે બધા ભેગા રહો, પ્રેમથી રહો અને જે આજુબાજુ ચાલી રહ્યું છે એને કન્સિડર કરીને આગળના ડિસિઝન્સ લો.